એટલે પરમાત્મા એ જ ઈચ્છાથી સૃષ્ટિનું સર્જન કરે છે. હવે વ્યવસ્થા છે સૃષ્ટિની અંદર, આડેધડ સર્જન નથી, બહુ જ પદ્ધતિસરનું સર્જન છે. જો જીવ એટલે કે જો મનુષ્ય, જેને મનુષ્યનું શરીર મળ્યું છે, એ મનુષ્ય પોતાની બુદ્ધિનો થોડોક ઉપયોગ કરે, ખરેખર જ્યાં કરવાની જરૂર છે ત્યાં પણ કરે, ભલે બીજા બધા ક્ષેત્રમાં કરે, કરવાનો જ છે વગર કહે પણ જ્યાં કરવાનો છે, જે ક્ષેત્રમાં, જે વિષયમાં, જેમાં પોતાનું હિત સમાયેલું છે, જ્યાં પોતાની મૂળભૂત ઈચ્છા કામ કરી રહી છે, એ દિશામાં મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો આ બુદ્ધિ વસ્તુ એને સમજાય, તો એ પોતાનો ઉપયોગ કરી લે મનુષ્યની ઉપાધિનો, કોઈને પૂછ્યા વગર, કોઈ કહેવું ના પડે. ભલે ને ગમે તે સ્થિતિમાં હોય, ભલે ગૃહસ્થી હોય, ભલે 80 વર્ષ થઈ ગયા હોય, ભલે ને ઘરની ગમે તેટલી જવાબદારી હોય, તો પણ એ મનુષ્ય પોતે પોતાનું કામ તો કરી જ રહે, જો એ સમજી લે તો, એને સમજાઈ જાય તો. ભગવાન આવું ઈચ્છે છે, એટલા માટે ભગવાને આ બધી વ્યવસ્થા કરેલી છે. હવે એવું છે કે તો પછી બીજા બધાને કેમ મનુષ્યનું શરીર ભગવાને નહીં આપ્યું? એવો પ્રશ્ન થાય આપણને. ભગવાનને જ્યારે ખબર જ છે કે દરેક જીવ મને જ ઈચ્છે છે, તો પછી જે શરીરમાં રહીને ભગવાનની પ્રાપ્તિ થાય એવું જે શરીર ભગવાન કેમ બધા જીવોને નહીં આપતો હોય? પ્રશ્ન થાય ને. બધાને મનુષ્ય જ બનાવવા જોઈએ ને ભગવાન, આમ તેવું જ કરવું જોઈએ. પણ જીવજંતુ પણ છે, પશુ પક્ષી પણ છે, બીજું સૂક્ષ્મ જગત પણ છે. આપણે જે જગતમાં જીવીએ છીએ એની સાથે સાથે એ જ જગતમાં બીજું સૂક્ષ્મ જગત પણ છે, અતિ સૂક્ષ્મ. એટલે ભલે આ આંખોથી ના દેખાય પણ બીજા યંત્રોથી જોઈ શકો તમે, એવું સૂક્ષ્મ જગત પણ છે. એના અનેક સ્તર છે. જેમ કે આપણી આંખોની રચના એવી છે કે અમુક દૂર સુધી જ જોઈ શકે, અમુક અંતર સુધીનું જોઈ શકે. સાવ નજીક રાખો તો પણ મુશ્કેલી, અને અત્યંત દૂરનું હોય તો પણ મુશ્કેલી. એવી પ્રકારની આપણી આંખોની રચના છે. બાકી રૂપ તો ચારે બાજુ છે, દ્રશ્ય તો ચારે બાજુ છે. શબ્દો પણ, મોટા મોટા અવાજો પણ થઈ રહ્યા છે સૃષ્ટિમાં, અને અતિ સૂક્ષ્મ પણ છે. સાવ એવું સૂક્ષ્મ હોય તો આપણા કાન આપણે ના સાંભળી શકીએ, અને મોટા મોટા ધડાકા થતા હોય તો પણ આપણે સાંભળી ના શકીએ. એટલી સરસ રીતે ભગવાને વ્યવસ્થા કરેલી છે કે આપણને જે રીતે સમજાય, આપણે સમજી શકીએ, સહન કરી શકીએ, એટલી વેવલેન્થ કહો, એટલી ફ્રીક્વન્સી કહો, એ જ રીતે શબ્દો આપણા કાન સુધી પહોંચે. આપણા કાનની અંદર એવી ક્ષમતા મૂકી છે કે એ જ ગ્રહણ કરે. વાંચીને તો આપણી બાજુ બ્લાસ્ટ થાય તો આપણા કાન બહેરા થઈ જાય. એટલે આપણી સૃષ્ટિમાં તો ઘણા બધા અવાજ થાય છે, પણ આપણા કાન જે ગ્રહણ કરી શકે એટલી ક્ષમતા ભગવાને મૂકેલી છે. અવાજો તો ઘણા બધા છે, જો આવું ન કરે તો આપણે આપણું જીવન ના જીવી શકીએ. એટલે અદ્ભુત રચના છે આ સૃષ્ટિની. એવું નથી કે આપણે આમ બસ ફૂલ જોઈને ખુશ થઈ ગયા, હા હા કેટલા સરસ ફૂલ છે. મને તો કોઈ પ્રશ્ન જ નથી એના ફૂલો વિશે. તો નાનું ફૂલે એટલું સુંદર લાગે. સવારના પરમાં તમે જો વહેલા પક્ષીઓનો અવાજ સાંભળ્યો હશે, બહુ સુંદર એના પક્ષીઓનો અવાજ. આપણી બાજુ છે પણ એના વિશેષ હોય એટલે આપણને સારું લાગે. ચારે બાજુ સુંદરતા તો છે જ, એમાં કોઈ શંકા જ નથી. ખરેખર ઈશ્વરનું જે સર્જન છે એમાં સુંદરતા જ રહેલી છે, સુંદરતા જ છે એમાં. મનુષ્ય પણ એની સુંદર રચના જ છે. આપણે આપણી બુદ્ધિ જરા જુદી રીતે કામ કરે છે કે આને પુરુષ ને આને સ્ત્રી કહેવાય, આને કાળો કહેવાય, આને રૂપાળો કહેવાય, આ બધી વ્યાખ્યાઓ છે ને એમાં આપણે જે ભગવાનને જે સુંદરતા બનાવેલી છે ને એને આપણે આદર નથી કરી શકતા. એના માટે એક સન્માન જન્મવું જોઈએ ને, એ સન્માન આપણી અંદર નથી જન્મતું. પણ બાકી સત્યમ શિવમ સુંદર એ એક જ નિયમ પ્રવર્તમાન છે સૃષ્ટિમાં.
એ પરમ ભગવાનનો સ્વભાવ છે. સત્યમ શિવમ સુંદરમ એ ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાન જ જ્યારે બધા નામરૂપમાં પ્રગટ થયો હોય તો સુંદરતા હોવી જ જોઈએ. આ તમારી સાથે હું વાત કરી શકું, બીજી વાત ના કરી શકું. તમે ઘણા વર્ષોથી થોડો વિદ્યાંતનો ટચ હોય તો તમે આ વસ્તુને સમજી શકો. આપણે દક્ષિણામૂર્તિ ભગવાનની વાત કરવાની છે, પણ દક્ષિણામૂર્તિ ભગવાન એ સૃષ્ટિનું જ સર્જન છે ને, સૃષ્ટિનો જ એક ભાગ છે, એટલે આપણે સૃષ્ટિની વાત કરીએ. આપણને એવું લાગે છે કે આપણે સૃષ્ટિથી ભિન્ન છીએ અને આ જગત કેટલું સુંદર છે એ વાત કરી રહ્યા છીએ કે સમજી રહ્યા છીએ. પણ જ્યારે એવું કહેવામાં આવે કે આ સૃષ્ટિ અત્યંત પવિત્ર છે, સુંદર છે, સત્ય સ્વરૂપ છે, કલ્યાણકારી છે, તો એમાં આપણો સમાવેશ થઈ જાય છે. એનો અર્થ કે આપણી અંદર પણ એ જ પવિત્રતા, એ જ સત્ય, એ જ શિવ અને એ જ સુંદરતા, એ જ આપણું સત્ય છે, એ જ આપણું સત્ય છે. એટલે આ બધું બુદ્ધિમાં સમજાય તો આપણે પોતાને પરમાત્માનો એક ભાગ સમજી શકીએ. અને એક દિવસ સમજી શકે આપણી બુદ્ધિ, કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઉપનિષદનો મંત્ર હોય, બધું જ બ્રહ્મ છે. તો સત્યમ શિવમ સુંદરમ પણ એ જ વસ્તુ કહે છે. એટલે આનાથી આપણે બેખબર બનીને જીવીએ છીએ. સમજ પડે ને? આપણે આ સત્યથી બેખબર છીએ, અજાણ છીએ અને આપણું જીવન જીવી રહ્યા છીએ અને પાછા એને જ શોધી રહ્યા છે. તકલીફ એ છે. પણ હું મારી રીતે શોધીશ. દરેકની બુદ્ધિમાં કયો વિચાર છે? દરેક બુદ્ધિ કઈ રીતે કામ કરે છે? હું મારી રીતે કરીશ. આ તો હું કહું છું, તમે તો એવી નથી કહેતા, પણ એવું થઈ રહ્યું છે. ઉપનિષદ કે શાસ્ત્ર એવું કહે છે, એવું થઈ રહ્યું છે. એટલે શું? દરેક બુદ્ધિ પોતાની રીતે જે કંઈ કરે છે, જે પણ વિચારે છે, જે પણ કર્મ કરે છે, જે રીતે જીવન જીવે છે, જે વ્યવહાર કરે છે, જેના સંકલ્પો છે, અને એ સંકલ્પ પૂરો કરવા માટે મનુષ્ય જે રીતે પોતાનું જીવન જીવી રહ્યો છે, એમાં ખરેખર તો એ એવું જ કહેવાય કે પોતાની રીતે એ પરમાત્માને શોધી રહ્યો છે, જેની એને ખબર નથી. પણ થઈ રહ્યું છે આવું કે પોતાની રીતે પરમાત્માને શોધી રહ્યો છે. અને તકલીફ શું છે? એને સફળતા મળતી નથી. એટલે બિચારો વારે ઘડીએ દુઃખી થયા કરે છે, વારે વારે દુઃખી થાય છે, નિરાશ થાય છે. એનું જીવન પૂરું થઈ જાય, થાકી જાય, હારી જાય, લીલા સંકેલી લે, પછી આ શરીરમાંથી વિદાય લે, વળી પાછો નવું શરીર ગ્રહણ કરે. કામ તો આ જ કરી રહ્યો છે, પણ એને ખબર નથી. હવે બીજી વસ્તુ એ છે કે આપણે એવું માનીએ છીએ કે આપણે જીવન જીવી રહ્યા છીએ અને આપણું જીવન છે, આપણે જીવી રહ્યા છીએ. સત્ય એવું છે કે આપણે તો છીએ, પણ આપણે એકલા નથી. એકલા નથી તો બધાને ખબર છે, આટલું મોટું જગત છે તો બધાને ખબર છે, એની વાત નથી. આપણે આપણી સાથે, આપણા મનમાં, આપણા હૃદયમાં, આપણી બુદ્ધિમાં એ પરમ તત્વ પણ સાથે જ શ્વાસોશ્વાસ લઈ રહ્યું છે. અત્યંત સમીપમાં, પરમ સમીપમાં, દરેકની પરમ સમીપમાં એ પરમાત્મા તત્વ પણ જીવન જીવી જ રહ્યું છે. આપણે એનાથી પણ બેખબર બનીને જીવીએ છીએ. આવું છે. ભલે તમે બેખબર હોય, ભલે આપણે બેખબર હોઈએ, ભલે આપણે એની કદર ના કરતા હોય, ભલે આપણે એનાથી બિલકુલ અજાણ હોઈએ, કે આપણને એનું મહત્ત્વ ના સમજાતું એ તત્વનું, ભલે, એટલે કે આપણે અજ્ઞાની ભલે હોઈએ, પણ એનો અર્થ એવો નહીં કે એ તત્વ જતું રહે, આપણને છોડીને. એ શક્ય જ નથી.
એટલે એ તત્વ પણ સાથે જ છે. એટલે થાય છે શું, આપણે આપણી રીતે જીવન જીવીએ છીએ, સ્વતંત્ર બુદ્ધિથી, પોતાની સ્વતંત્ર શક્તિથી, વિચારોથી, ભાવનાથી, લાગણીઓથી ક્ષણે ક્ષણે આપણે કર્મ કરીએ છીએ, સંકલ્પ કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ. તો એ જે પરમ તત્વ છે એ કંઈ કોઈ નામ રૂપવાળું, આકૃતિવાળું નથી. એ તો સત્તાના સ્વરૂપમાં છે, જ્ઞાન સ્વરૂપે છે, અસ્તિત્વના સ્વરૂપમાં છે. સાથે સાથે આ કુદરતને, આ સૃષ્ટિને ચલાવવા માટે જે કાયદા જોઈએ, જે કાયદા કાનૂન, એ કાનૂનના રૂપમાં પણ એ તત્વ આપણી સાથે છે, જે જગતને ચલાવી રહ્યું છે, જેને કહેવાય ધર્મ, ધારણા ધર્મ. એટલે કે ધર્મ, એ ધર્મની તમારે પાછી સમજ મેળવવી પડે, પણ એ કે આપણો વિષય નથી. અત્યારે આટલું જ જાણો કે ધર્મ એટલે જેને કારણે સૃષ્ટિ જળવાઈ રહી છે, જેને કારણે સૃષ્ટિ જીવંત છે, એને ધર્મ કહેવાય. સૃષ્ટિ જીવંત છે, જગત ધારણ થઈ રહ્યું છે, એટલે કે આપણું પણ જે ધારણ કરે છે. આપણું ધારણ કરવું એટલે શું? આપણને ધારણ કરવા એટલે શું? જેમ કે આ ટેબલને કોણ ધારણ કરે છે? તો કે નીચે તમે જે પાટ નાખી તે. પણ પાટને કોણ ધારણ કરે છે? તો કે ફ્લોરને કોણ ધારણ કરે છે? ક્યાં જશો તમે? પૃથ્વી. તો વિચાર કરો, જગતના બધા નામરૂપને કોણ ધારણ કરે છે? પૃથ્વી. પૃથ્વીને કોણ ધારણ કરતું હશે ને? હર્ક્યુલસ, પેલો શેષનાગ, કથાઓમાં એવું જ આવે છે ને, બહુ સુંદર વર્ણન છે બધું. કોણ ધારણ કરે છે? પૃથ્વીને કોઈ ધારણ કરનારું તત્વ છે. પછી તમે એના સૂક્ષ્મ નિયમોમાં જાઓ. પૃથ્વીનો આત્મા, અન્યોંતર આત્મા, પૃથ્વીની અંદર કોણ રહેલું છે? તો કે એ જ પરમાત્મા, ઈશ્વર, ઈશિતા, જે સૃષ્ટિનું સંચાલન કરે છે. તો સંચાલન કરવાની રીત કઈ હોય એની? તો કે પૃથ્વીનો આત્મા બનીને પૃથ્વીનું સંચાલન કરે. 5 મહાભૂતોનો આત્મા બનીને 5 મહાભૂતોનું સંચાલન કરે. આપણી બહાર કોઈને માણસને બેસાડ્યો હોય ને એ આપણું ધ્યાન રાખે, આપણું સંચાલન કરે, એવી પરમાત્માની સંચાલન કરવાની રીત નથી. તો જે પૃથ્વીનો આત્મા બનીને પૃથ્વીનું સંચાલન કરતો હોય, જગતના 5 મહાભૂતોનો આત્મા બનીને જે સંચાલન કરતો હોય, તો મારું તમારું સંચાલન કરવા માટે એણે શું બનવું પડે? પૃથ્વીનું સંચાલન કરવા પૃથ્વીનો આત્મા બનવું પડે. તો મારું ને તમારું એટલે કે બધા જીવોનું સંચાલન કરવા માટે પરમાત્માએ શું બનવું પડે? આપણો આત્મા. આત્મા જેવું કંઈ છે કે નથી? હોવું જોઈએ નહીં? આત્મા બનીને બસ એ રૂપમાં આપણી સાથે રહી અને એ પણ જીવન જીવ. કેવી રીતે સંચાલન કરે છે? મારી બુદ્ધિ તો એવું કહે છે કે મેં આ કામ કર્યું, આટલું જીવનમાં મેં કરી નાખ્યું. તમને શું ખબર? તમે લોકોની વાતો સાંભળો ને તો આ બધું બહુ આવતું હોય. મેં આવા બહુ કામ કરી નાખ્યા, મેં આ ક્ષેત્રમાં કામ કરેલું, પેલા ક્ષેત્રમાં કામ કરેલું, સ્કૂલમાં હતા ત્યારે આમ હતું, ફલાણું હતું, ઢીકણું હતું, ભવિષ્યમાં હું કરી શકું, રસોડું તો હું જ ચલાવું, રસોઈ બનાવતા તો મને જ આવડે, ઘર ચલાવતા મને જ આવડે. આપણી વાતોમાં બધું હોય ને, સ્વાભાવિક છે. તો આપણે જ કરતા ને બીજું કોણ કરવાનું? આપણે કરીએ છીએ એટલે કહીએ છીએ ને કે અમે જ કરીએ, બીજું કોણ ચલાવે? કોઈ આવતું નથી, આપણે જ કરીએ. પણ આ મોટો પણ કયો છે? હું ક્યારે ચલાવી શકું? હું કોઈ પણ કામ ક્યારે કરી શકું? મારી અંદર જીવન હોય તો, મારા શ્વાસોશ્વાસ ચાલતા હોય તો એ હું ચલાવું છું. એ આપણે ચલાવીએ છીએ કે જો યાદ રાખજો, ભૂલી ના જવાય.
હું ઊંઘી નહીં જાઉં. કેમ તો કે શ્વાસોશ્વાસ નહીં લઈ શકું તો જો આપણી જવાબદારી હોય શ્વાસોશ્વાસ ચલાવે તો આપણે ઊંઘી ના શકીએ. અમારા કાકા હતા ને એવો વસાવે કે સારું છે કે આ ભગવાન આવું નથી કર્યું, નહીંતર શું થાય તો બેસણામાં જાઓ તમે કોઈના ખબર પૂછવા ખબર પૂછવા નહીં, બેસણું કોને કહેવાય મરી ગયા પછી નહીં, મરી ગયા પછી બેસણામાં ગયા હોય અને તમે પૂછો શું થયું, કાંઈ નહોતું થયું, સારા હતા, બસ ખાલી શ્વાસ લેવાનું ભૂલી ગયા. આવું સાંભળવું પડે. મોટાભાગના લોકો ઉડી જ જાય, થેલા ભૂલીને જતા ભમતા હોય, અહીંથી આટલું થેલા લઈને ના 2 વાર થેલા ભૂલી ગયા, થેલા ભૂલી ગયા. આપણે ત્યાં માણસ છે આવું કેવું, ચશ્મા ક્યાંક મૂકી દીધા, ફલાણું ક્યાંક મૂકી દીધું, બધું ભૂલી જ જનારા. તો શ્વાસોશ્વાસ લેવાનું ભૂલી જવાય. ભગવાનને આવી ખબર છે કે માણસને સોંપીશ તો આવું કરશે, એટલે સોંપી જ નથી. એણે નક્કી કર્યું કે હું જ એની સાથે રહું અને એના શ્વાસોશ્વાસ ચલાવું અને આ માણસને જેમ કરવું એમ ભલે કરે. ખરું ને, એટલી છૂટ આપી દીધી આપણને, જેમ કરવું એમ કરો અને આપણે એનો આનંદ લઈએ. આનંદ લેવાના ના નથી, પણ આપણે યાદ રાખવું જોઈએ, આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈક મારા શ્વાસોશ્વાસ ચલાવે છે, પાયામાં જ કોઈ કામ કરી રહ્યું છે જે મને પ્રેરણા આપે છે, જેને કારણે મારી બુદ્ધિમાં સારા વિચારો છે, સારા કે ખરાબ જે કંઈ હોય સંકલ્પો છે, હું મારી ઈચ્છાઓ પૂરી કરું છું, મને ગમે એમ વ્યવહાર કરું છું અને મારું જીવન હું જીવું છું. આ સત્ય પણ આપણે જાણતા નથી. આપણે એકલા જીવનારા છીએ. મને એકલા ગમશે, મારી જોડે કોઈ નહીં, એવા છીએ આપણે. ભલે એકલા રહો પણ આ સત્યને આપણે સાથે જે છે એને ઓળખતા જવું જોઈએ, એનું મહત્ત્વ સમજવું જોઈએ. એનું મહત્ત્વ સમજતા એટલું બધું મહત્ત્વ સમજાય આપણને કે ભાઈ એ ના હોય તો મારું જીવન જ નથી, એ ના હોય તો મારું જીવન જ નથી. તો પછી હું શું કામ આટલું બધું બોજ રાખું છું જીવનમાં, શું કામ મને આટલી ચિંતા છે? એણે નક્કી કરી જ રાખ્યું હશે કે મારે કેટલા શ્વાસોશ્વાસ લેવાના છે, મારું કેટલું આયુષ્ય હશે, ખરું કે નહીં? અને એણે મને છૂટ પણ આપી છે સંકલ્પ કરવાની, નિર્ણયો કરવાની, કર્મ કરવાની. તો હું મારી બુદ્ધિનો સારામાં સારી રીતે ઉપયોગ કરું કે ભાઈ કયા નિર્ણયો, કયા સંકલ્પો, કઈ ઈચ્છાઓ મારી અંદર એવી જન્મે છે કે જે પૂરી કરવા યોગ્ય છે. ખરી ઈચ્છા મારી કઈ છે? ઈચ્છાઓ તો અનેક હોય આપણી, પણ પછી આપણે ઊંડા ઉતરવું પડે. ઊંડા ઉતરીએ તો ચોક્કસ સમજાય કે મારી મૂળભૂત ઈચ્છા કઈ છે. તો પછી એ પૂરી કરવી એ એક જ મારી જવાબદારી છે, એક જ મારા જીવનનું ધ્યેય હોઈ શકે. અને ભગવાન એટલે જ આટલી બધી મહેનત કરતો હોય કે આપણે અનાદિકાળથી શરીરો બદલ્યા કરીએ છીએ અને તોય ભગવાને મનુષ્યનું શરીર આપ્યું કે જેથી આ ઈચ્છા ઓળખે અને આ ઈચ્છા પૂરી કરે. બાકી કોઈ એવો નિયમ નથી કે મનુષ્યનું શરીર વારંવાર મળે. બ્રહ્માકુમારીમાં જાઓ તો મને ખબર નથી લોકો શું કહે, તો મુક્ત થઈ આવે જ ને. જો મનુષ્યનો જન્મ જ વારંવાર મળતો હોય તો આપણે તો ક્યારથી રામાવતાર ત્યારની વાત કરો, ત્યારતા શરીર લેતા આવ્યા હોઈશું, ત્યારે મનુષ્ય જ હોઈશું કે નહીં? ભલે ને પેલો ધોબી બન્યા હોઈએ. કયો ધોબી? કયો ધોબી? અમુક લોકોને નહીં ખબર હોય, ભાઈ હશે કોઈ ધોબી જાણીતો એની વાત કરતા. હું રામચંદ્રજીના વખતની વાત કરું. કથામાં તો છે ને, સાચું ખોટું ભગવાન જાણે, પણ એવું કથામાં તો આવે છે ને કે ધોબી આવું કહું એટલે સીતાજીને બિચારાના વનવાસ સહન કરવાનો. આપણે કોઈક એવા પરાક્રમ કર્યા હોય એ જમાનામાં તો એ સુધી ઠેકાણું ના પડ્યું હોય, સમજી લો. આટલા બધા વર્ષો યુગો વીતી ગયા તો આપણું મનુષ્યનું શરીર મળ્યા જ કરે. ધારો કે એવું હોય કે મનુષ્યનું શરીર મળે
તો વિચાર તો આવવો જોઈએ કે ભાઈ આવું મનુષ્યનું શરીર મળે પણ આપણે રખડ્યા જ કરીએ અને દરેક વખતે જન્મ મૃત્યુ અને આ બધી રામાયણ તો કરી તો પછી મોક્ષ મને મળવો જોઈએ કે ના મળવો, તો પછી ભગવાને એની વ્યવસ્થા કરી હોય કે ના કરી, એવો પ્રશ્ન થવો જોઈએ. એટલે હવે એ બ્રહ્માકુમારીવાળા જવાબ આપી શકે, મારી પાસે તેનો જવાબ નથી. વેદાંતમાં વેદ એટલી સરસ વસ્તુ છે ને, જે વેદ દુનિયામાં જ્યાં જે પણ છે બધું વેદમાં છે, અને વેદમાં છે એ બહાર નથી. વેદનું એટલું બધું મહત્વ છે, પૂર્ણ છે વેદ. આપણે આપણા વેદને નથી જાણતા એટલે પછી કોઈએ અહીં જવું પડે, કોઈ ત્યાં જવું પડે, અને બધા એવું કહે કે ના અમે બધા શ્રેષ્ઠ છીએ, આપણે કહીએ છીએ બધા શ્રેષ્ઠ છે, કંઈ વાંધો નથી. પણ વેદમાં જ્યારે સરળ રસ્તે બધું આપણને કહ્યું હોય, વેદથી આપણે વિખૂટા પડીએ, સનાતન ધર્મથી જુદા પડીએ એટલે પછી આવી હાલત થાય. એટલે આ સનતકુમારો તો વેદની સાથે જોડાયેલા છે. સનાતન, સત્ય સનાતન, સનંદન અને સનત, બધા સનાતનની સાથે સંકળાયેલા છે, વેદની સાથે સંકળાયેલા છે. એટલે જુઓ, જ્ઞાન એટલે કે તમારે એવું નથી સમજવાનું કે હું આંખો બંધ કરીને કંઈક નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જે છે એનું ધ્યાન કરું ને એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરું ને આમ પોતાની જાતને એટલી બધી ગંભીર બનાવી દઉં. ઠીક છે, એક સાધક તરીકે બધું હોય આપણી અંદર, પણ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ને એ બહુ મોટું જ્ઞાન છે. અત્યારે જે આ ચર્ચા કરીને આ પ્રકારે એક દર્શન હોય આપણી અંદર, આપણે સત્યને સમજવા માટે આ પ્રકારનું ચિંતન કરતા હોઈએ છીએ કે કેવી રીતે પરમાત્માએ આ સૃષ્ટિની વ્યવસ્થા કરેલી છે, કયા કાયદા કાનૂન છે, કયા નિયમો કામ કરી રહ્યા છે, અને કેવી રીતે આપણે જો આ સૃષ્ટિનો એક ભાગ છીએ જ્યારે, અને આ રીતે પરમાત્મા સાથે રહીને જ આપણું જીવન જીવતો હોય, આપણો આધાર હોય, તો સૌથી બુદ્ધિમાન જો કોઈ પ્રાણી હોય કે જે પોતાના આવા સાથીદારને, આત્મરૂપે રહેલા પરમ સાથીને જે જાણી શકે, તો એ પ્રાણી એટલે કયો? મનુષ્ય. તો આપણને આપણા માટે અહોભાગ્ય જન્મે. વાત તો સાચી છે. આ સત્ય સમજાય તો બાકીનો તમારો સંસારનું લેવલ તદ્દન નીચું થઈ જાય, કોઈ જ હિસાબ કિતાબ રહેતો નથી, કોઈનું મહત્વ નથી, તમારા સ્થૂળ વ્યક્તિત્વનું મહત્વ નથી, અને અત્યારે તમે જેને તમારા પરમ સ્નેહી સમજતા હો એનું પણ કોઈ મહત્વ રહેતું નથી. કારણ કે દરેકની સાથે તત્વ જોડાયેલું છે, દરેક જન્મમાં તે સાથે છે, ક્યારેય છોડી શકે એવું નથી. અને એ જ એકમાત્ર તમારો આધાર છે. ન સમજો તોય આધાર છે, સમજો તો પૂછવું જ છું, સમજો તો એ તો પોતાને, એ તો તમને તમારામાં સમાવી લેવા તૈયાર જ છે, એ તો તૈયાર જ છે. આપણે મોં ફેરીને બેઠેલા છીએ, આપણે વિમુખ થઈને બેઠેલા છીએ, તકલીફ ત્યાં છે. બાકી એ તત્વ તો આવકારવા જ બેઠું છે, આવકારી જ રહ્યું છે ક્ષણે ક્ષણે. બધા જીવનો સાથીદાર છે, બધા જીવનું અધિષ્ઠાન છે, પણ મનુષ્ય આ તત્વને ઓળખી શકે એમ છે. કોઈને ના સમજાતું હોય તો મને પૂછી શકે, આ ચર્ચામાં કોઈને ના સમજાતું હોય તો પૂછી શકે. આ તડકો આમ બહુ સારો કે તમને સારું લાગે, ઠંડી લાગે, પણ ઊંઘે એટલી જ લાગે, એટલે તમને બરાબર એ લઈ લે પહેલામાં. એટલે બી કેરફુલ, તડકામાં ઊંઘી જવાય. કંઈ આ ચર્ચામાં કંઈ ના સમજાતું હોય તો તમે પ્રશ્ન લખી લેજો મને, પછી આપણો સત્સંગ હશે પ્રશ્ન કરીને એમાં પહોંચો. પણ આટલું જ્ઞાન કહો કે આટલી ક્લેરિટી કહો કે આટલી સમજ આપણી બનવી જોઈએ, તો તમે આગળ વધી શકશો જીવનમાં. તમને સમજાશે કે મારે શું કરવું ખરેખર.
કે આ સૃષ્ટિ નિર્ગુણ નિરાકાર કોઈ રીતે આપણને પકડમાં આવે એવું નથી. એ તો જ્ઞાનથી જ આવશે. પણ મારી અત્યારે આજુબાજુ છે એનું શું? તો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ એને પણ સમજવામાં કરી શકો, કરવો જોઈએ. કારણ કે મારી સામે જે તત્વ હોય તો હું શું કામ ના જાણું? આંખોથી એને જોઈ શકાય, કાનથી સાંભળી શકાય, બધી જ્ઞાનેન્દ્રિયોથી જ્યારે એને સમજી શકાતું હોય. એવું છે ને કે તમે આવું નહીં સાંભળ્યું, કારણ કે ઉપનિષદ તો એવું કે આ શબ્દ, આ સ્પર્શમ, આ રૂપમ, આ રસમ, આ ગંધ વચ્ચે ઇન્દ્રિયો તો વિષય નથી એવું કહી દે. એટલે આપણે એમ કે માનીએ કે ચાલો ભાઈ આંખો બંધ કરીને બેસી ગયા, અમને આમાં રસ નથી આ જગતમાં. કેમ તો કે ભગવાન આમાં છે જ નહીં. હું તમને તદ્દન જુદું કહું છું. અને છતાં ઉપનિષદ જ મારું મુખ્ય વિષય છે. છતાંય હું કહેવાની હિંમત કરું છું. કેમ તો કે તમારે ફરી ફરીને પાછું અહીંયા જ આવવાનું છે. એ બધું જાણ્યા પછી, નિર્ગુણ નિરાકારને જાણ્યા પછી આવવાનું તો અહીંયા જ છે. જ્યાં સુધી આ ઉપાધિ છે ત્યાં સુધી. ખાવા જોઈએ છે કે નહીં જોઈએ? ના ભાઈ, મને તો નિર્ગુણથી પેટ ભરાઈ ગયું. કોઈ શિબિરમાં બેસે નહીં. એટલે તો પછી એનો શું થયો? એટલે જગતને સમજવાની આપણી રીત બદલવી પડશે, તો પરમાત્મા જણાશે. આપણી પ્રત્યક્ષ જે છે અત્યારે સાક્ષાત, જેને કહે ને કે નજર સમક્ષ જે કંઈ છે, જ્યાં તમારે કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી, આંખ આડા કાન કરવાની જરૂર નથી, કે તમારા મનને ક્યાં અન્યત્ર લઈ જવાની જરૂર નથી. જે આંખથી દેખાય છે, જે કાનથી સંભળાય છે, જે બધું જે જગતમાં છે એ એનું જ સ્વરૂપ હોય, એની જ અભિવ્યક્તિ હોય, તો હું કેમ એને ના માણી શકું? કેમ નથી માણી શકતા આપણે? કારણ કે આપણી બુદ્ધિ ખોટી દિશામાં જઈ રહી છે. બુદ્ધિમાં પાટા બાંધેલા છે, જ્ઞાન ચક્ષુ આપણા વિડાયેલા છે. ભલે આંખોથી જોજો કરતા હોય, પણ બુદ્ધિમાં જ જ્યારે ઠેકાણું ના હોય તો જે દેખાય મને વિપરીત જ દેખાય. જ્ઞાન ચક્ષુ તો ખુલ્લા હોવા જોઈએ ને. જ્ઞાન ચક્ષુ આપણા ખુલ્લા નથી. એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ, સબ્જેક્ટિવિટી ઓબ્જેક્ટિવિટી, દ્રષ્ટા અને દ્રશ્ય, આવું આપણી બુદ્ધિમાં છે, જેને ભેદ દર્શન કહેવાય, ભેદ બુદ્ધિ કહેવાય. એટલે દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિથી જગતને જોવે છે. હનુમાનજીને એકવાર એવું થયું, સીતાજીને મળવા માટે હનુમાનજી મોકલેલા. હનુમાનજી ગયા તે, અને હનુમાનજીને તો સમજી શકાય કે એના માતા માટે, સીતાજી મૈયા માટે, સીતા માતાજી માટે જે આવું બધું બન્યું, એટલે રાવણ પ્રત્યે કેટલો ક્રોધ હોય, જબરદસ્ત ક્રોધ હોય. એટલે જ્યારે ગયા ત્યાં વાટિકામાં, તો તુલસીદાસજી જ્યારે વર્ણન કરે છે તો એ એવું કહે છે કે વાટિકામાં તો બધા લાલ રંગના ફૂલો હતા, અરે સફેદ રંગના ફૂલો હતા. અને હનુમાનજી વિરોધ કરે છે, ના, ત્યાં લાલ રંગના ફૂલો હતા. કોણ સાચું? હનુમાનજી સાચા કે તુલસીદાસ સાચા? હે કેમ ભાઈ? હનુમાનજીના ભક્તો એમ કે હનુમાનજી સાચા, અમારા વાળા સાચા, તુલસીદાસ કે અમારા વાળા સાચા. તુલસીદાસજી કઈ જૂઠું ના હોય, હનુમાનજી જૂઠું ના હોય, બંને સાચા ના કહેવાય. સત્ય તો એક જ હોય, સત્ય તો એક જ હોય. તુલસીદાસજી કહે છે કે ફૂલો તો સફેદ જ હતા, હનુમાનજીને કેમ લાલ દેખાયા? એટલે શું? એની દ્રષ્ટિ, આંખોથી તો એને સફેદ જ દેખાવા જોઈએ ને. આંખો તો બિચારી નિર્દોષ છે, વસ્તુ જેવી છે એવું દેખાડે. તો કેમ હનુમાનજીને સફેદ ફૂલો ના દેખાયા? કારણ કે એમણે આંખોથી નથી જોયું. ભલે આંખોથી જ જોવાનું કામ તો થયું હોય, પણ અંદર ક્રોધનો જે રંગ હતો
એટલે એને બધું લાલ દેખાય. એમાં આપણે રંગીન ચશ્મા પહેરીને જીવન જીવીએ છીએ, પડે ને, લાલ, પીળા, લીલા નાના છોકરાઓ પહેરે ને, એમાં આપણે રંગીન ચશ્મા અંદર બહારથી ભલે ચશ્મા ના હોય, મને તો કોઈ ચશ્મા નથી, અંદર બધાએ ચશ્મા પહેરે. એ કોઈ જાણતું નથી, કોઈ જાણતું નથી ને બધા એવું કહે છે કે હું દ્રષ્ટા. એટલે બધા કેવા હોય? બધા કેવા લાગે? સાચા, કંઈ ભૂલ થતી એવું લાગે નહીં. બધા એવી વાત કરે કે દ્રશ્ય નામની વસ્તુ છે. મને દ્રશ્ય દેખાય, તમને દ્રશ્ય દેખાય, એટલે આ બધું કેવું લાગે? સત્ય. આવું જ હોય ને ભાઈ, જીવન આનું નામ છે, જીવન આનું નામ છે. પણ ભગવાને જે જગત બનાવ્યું છે, જે સૃષ્ટિનું સર્જન કર્યું છે, એમાં પરમાત્માએ ક્યાંય દ્રષ્ટા કે દ્રશ્ય એવું બનાવ્યું નથી. ભગવાને માત્ર જગતનું સર્જન કર્યું છે, જગતનું સર્જન કર્યું. એ જે સર્જન કર્યું છે ભગવાને, એ પણ છે અત્યારે, આ જ ક્ષણે એ સર્જન પણ છે અસ્તિત્વમાં. એ સર્જન પણ અસ્તિત્વમાં છે, એ પણ સત્ય છે. એક તો એ વાસ્તવિકતા છે. બીજી કઈ વાસ્તવિકતા છે? મને ને તમને જે જગત દેખાય છે, આપણને સાચું જ લાગે છે ને જગત. આપણે જે જગતને ઓળખીએ છીએ એ જગત એ છે, અને પરમાત્માએ બનાવેલું જગત પણ આ જ છે, અહીંયા જ છે. જેમ પેલા ફૂલો તો એ જ હતા વાટિકામાં, બંનેને જુદા જુદા દેખાયા, તુલસીદાસજીને અને હનુમાનજીને. તુલસીદાસજીને જે ફૂલો દેખાયા એ ફૂલો કેવા હતા? જે સર્જન હતું, વાસ્તવિક સર્જન હતું, એ એમને દેખાયું. હનુમાનજીનું દર્શન કેવું કહેવાય? કાલ્પનિક દર્શન. એની દ્રષ્ટિ તેણે જોયું. હવે આપણને બધાને જે આ જગતનું દર્શન છે, જે જગત આપણે જાણીએ છીએ, એ દર્શન કેવું છે? હનુમાનજી જેવું. હનુમાનજીનો ક્રોધ કલ્યાણકારી હતો, યાદ રાખવાનું. હનુમાનજીને આપણા સ્તરે નહીં લઈ આવવાના, પડી. આ તો ખાલી સમજ માટે આપણે દ્રષ્ટાંત ઉપયોગ કરીએ. હનુમાનજી એમને લાભ દેખાયું હોય તો પણ યોગ્ય છે, યોગ્ય છે, પણ સત્ય નથી. સમજ પડી? આપણને જે દેખાય છે જગત, આપણે જે જગતનો અનુભવ કરીએ છીએ, એ તો યોગ્ય પણ નથી અને સત્ય પણ નથી. આવું કોણ જાણે છે? કોઈ જાણતું નથી. અને જીવન જીવે છે બધા. કેમ છો? મજામાં. કેમ છો? મજામાં નથી. આજે તો આમ થયું, આજે તેમ થયું. આ આપણી કથા છે. કોઈની 60 વર્ષની હોય, કોઈની 80 વર્ષની હોય, કોઈની 100 વર્ષની હોય. હા, દરેકની પોતાની સ્ટોરી છે, આત્મકથા છે. હવે જે ભગવાને જે જગત બનાવ્યું એમાં કંઈ આપણી સ્ટોરી જે છે ને, એવી કંઈ સ્ટોરી બધી આવતી નથી. ભગવાનને એની ખબર એ નથી. શું કરશો હવે? તમને એમ કે ભગવાનને બધી ખબર છે મારી. ભગવાનને આવી કોઈ ખબર નથી. ભગવાનને તે જ ખબર નથી કે આ મને જુદો ગણે છે, એ ખબર નથી. તમને આવું સાંભળીને આશ્ચર્ય થતું હશે, પણ ક્યારેક સમજાવે. આઈ હોપ સમડે યુ વિલ અન્ડરસ્ટેન્ડ. મારો પ્રયત્ન શેના માટેનો છે? અજ્ઞાનનો પરિચય કરવા માટેનો. કે આપણે જે રીતે જીવન જીવી રહ્યા છીએ, જે આપણું દર્શન છે, જે આપણી સમજ છે જગત માટેની, આપણા માટેની, એમાં કોઈ વાસ્તવિકતા નથી. અને પ્રેમ કોને કરો છો? જગત. તમારી પાસે બંને ચોઈસ છે. ભગવાને જે જગતનું સર્જન કર્યું એને પણ તમે પ્રેમ કરી શકો, કારણ કે પ્રેમ મૂડી છે, કિંમતીમાં કિંમતી વસ્તુ છે, અને જરૂરિયાત છે દરેક જીવની. તમે ભગવાને જે જગત બનાવ્યું એના તરફ તમે તમારો પ્રેમ વહાવી શકો છો, એને માણી શકો છો, એનું દર્શન કરી શકો છો. એક આ ચોઈસ છે, વિકલ્પ છે. અને બીજો વિકલ્પ
જે તમે જીવી રહ્યા છો જીવન, જેના માટે તમારો પ્રેમ છે, જેટલો છે, જેવો છે, જે રીતનો છે, ખરું ને? એ તમે વિકલ્પ પસંદ કરેલો જ છે. આ તો હવે તમને બીજો વિકલ્પ ધ્યાનમાં લાવો છો કે આ ચોઈસ પણ જીવનમાં જ છે કે એક ભગવત સૃષ્ટિ જે વધારે સત્ય છે, વધારે વાસ્તવિક છે, તમે એને પણ જોઈ શકો એમ છો, એને ઓળખી શકો એમ છો, એને પ્રેમ કરી શકો એમ છો. તમને ચોઈસ છે. જો તમે તમારી રીતથી ધરાઈ ગયા હો, તમારી જીવન જીવવાની રીતથી તમે ધરાઈ ગયા હો, તો હવે તમે ધીરે ધીરે તમારી દ્રષ્ટિ બદલી શકો. સત્સંગના માધ્યમથી તમે અમને કહો કે ભગવાને સર્જેલું જગત કેવું છે, તો પછી કેમ બધાને મનુષ્ય નથી બનાવ્યા? દરેક જીવની ઈચ્છા મોક્ષની જ હોય, ભગવાનની પ્રાપ્તિની જ હોય, અને મનુષ્યના શરીરમાં જન્મ લીધા પછી જ જો આ ઈચ્છા પૂરી થઈ શકે એમ હોય તો બધા જીવોને ભગવાને મનુષ્ય કેમ નથી બનાવ્યા? એ પ્રશ્ન રહે ને. તો એટલે ધર્મની વાત આવે કે ભગવાને આ જગતને ધારણ કરવા માટે ધર્મ બનાવેલો છે. હવે ધર્મ તો આખા જગતનો પ્રાણ થઈ ગયો, જળ ચેતન બધા માટે, બધાને ધારણ કરનારું સત્ય બની ગયો. અને એ ધર્મ એટલે એ ધર્મ જળવાઈ રહે, સૃષ્ટિનો ધર્મ જળવાઈ રહે, જેથી જગતનું સંચાલન સારી રીતે થાય, જેમાં સંવાદિતા, જે ભગવાનનું પ્રયોજન છે કે દરેક જીવ સુખ શાંતિથી જીવન જીવે, એ જે ભગવાનનું પ્રયોજન છે એ ધર્મનું રક્ષણ થવું જોઈએ. એટલે ભગવાનને એમ કે આ મનુષ્યને મેં સ્વતંત્રતા આપી તો મનુષ્ય એ બધું જાણી અને ધર્મનું રક્ષણ કરશે. નથી સમજાતું? ભગવાન એવી અપેક્ષા હોય ને, જેમ તમને તમારા ઘરના બાળકો માટે અપેક્ષા હોય, મોટા દીકરાઓ માટે અપેક્ષા હોય કે ભાઈ મોટો થયો, એનામાં કંઈક ડાપણ છે, એ શીખ્યો, સમજ્યો, તો ઘર કેમ ચલાવવું એ હવે તમે જવાબદારી સોંપો ને. પણ એવું થાય એવો નિયમ છે? થાય ખરું અને ના પણ થાય. ભગવાને સોંપ્યું કે આ મનુષ્યને કે ભાઈ ચલો ભાઈ એ ધર્મનું રક્ષા કરશે, જીવન એવી રીતે જીવશે, કર્મો કરશે, કે જેથી કારણ કે આખી સૃષ્ટિ, આખું જગત ભગવાનનું કુટુંબ છે. વસુદૈવ કુટુંબકમ. એટલે આખી પૃથ્વી કુટુંબ છે, તો પૃથ્વીમાં તો બધા જીવો છે, તો બધા જીવોનું રક્ષણ થશે, સલામતી જળવાઈ રહેશે, એવી અપેક્ષા ભગવાનને આપણી પાસેથી હોય. થયું શું? ભગવાને આપણને સાથે સાથે સ્વતંત્રતા આપેલી છે. તમે મોટા થઈ ગયા એટલે હવે તમે સ્વતંત્ર છો. શેના માટે સ્વતંત્ર છો? કર્મ કરવા માટે. કર્મ કરવા માટે. બાકી સ્વતંત્ર નથી, પણ બાકી બીજા જીવજંતુઓની સરખામણીમાં આપણે સ્વતંત્ર છીએ કે નથી? એ લોકો બોલી ના શકે બિચારા. આ વૃક્ષો બરફ પડે તો એને સહન કરવું પડે, ધમધોકાર તડકો પડે તો એ સહન કરવું પડે, ખસી ના શકે. પેલા હજી એનાથી ચડિયાતા જીવો હોય એ બિચારા પોતાના દરમાં ભાગી જાય, પોતાની રક્ષા કરે, તોય એ લોકો બંધાયેલા છે. પોતાની વાણી વ્યક્ત ના કરી શકે, વ્યથા વ્યક્ત ના કરી શકે વાણીમાં. ઘણી બધી પરતંત્રતા છે બધા જીવોને. પણ મનુષ્યને બધી છૂટ છે. થયું શું કે મનુષ્ય પોતાની કામનાને મહત્વ આપે, સ્વતંત્રતા આપી એટલે મારે જેમ કરવું હશે એમ કરીશ, મારી ઈચ્છા પ્રમાણે જીવન જીવીશ. એટલે પછી ધર્મનું ધ્યાન ન રાખે. એની જવાબદારી છે ને ધર્મને જાણી અને પછી કર્મ કરો, એને મહત્વ ના આપે અને કેવળ પોતાની ઈચ્છાની પૂર્તિ માટે એ કર્મ કરે, તો એ કર્મ એટલે અર્થ અને કામ.
એમાં ધર્મનું ઉલ્લંઘન થવાનું જ. ઈચ્છા એટલે મારી ઈચ્છા, તમારી ઈચ્છા મહત્ત્વની ના હોય. મારી ઈચ્છા મહત્ત્વની બને. સ્વતંત્રતા આપી એટલે હું તમારી ઈચ્છાને બાજુએ રાખું, બીજાનું જે થવું એ થાય, પણ મને મળી રહેવું જોઈએ. બસ આ જે સ્વાર્થ નિવૃત્તિ છે એ મનુષ્યમાં હોય, અને આખી જિંદગી જ્યારે એને ધ્યાનમાં રાખીને કર્મ થાય તો બીજાને ઈજા પહોંચવાની જ. હવે આ મારું કર્મ જે થયું, બીજા જીવોને હિંસા થઈ, એ લોકો દુઃખી થયા, ઈજા પહોંચી, તો તમારા ઘરમાં તમારા નાના બાળકોને મોટો ભાઈ બહેન મારે કરે તો નાના બાળકો ક્યાં જાય? ક્યાં જાય? હા, તમારી પાસે. બોલો ને, અમારી પાસે, તમારી પાસે. તો બીજા જીવોને જેને દુઃખ થાય ક્યાં જાય? ભગવાન પાસે. ભગવાન એનો સાંભળે કે ના સાંભળે? સાંભળવું જોઈએ ને ભગવાન. એના એ બાળકો છે એના, એટલે બિચારા તો બોલી ના શકતા, પણ ભગવાન જાણે છે આપણું કે એને ઈજા થઈ છે. તો હવે એ જે કર્મ બન્યું એ સૃષ્ટિને ચલાવનાર જે બધા પરિબળો છે એમાં આનો પણ એક સમાવેશ થયો. આ વસ્તુ થઈ તો એક વિષમવાદિતા ઉત્પન્ન થઈ. તો એમાંથી જે હવે એને ફળ મળે એ ફળ ક્યાં જાય? કોઈ જીવ દુઃખી થયો તો એનું ફળ તો બીજાને પહોંચે જ ને આપોઆપ. એ ક્યાં જાય? સૃષ્ટિમાં. સૃષ્ટિમાં ખરું, પણ ક્યાં? જે જીવને તમારાથી દુઃખ પહોંચ્યું હોય તો એને જે દુઃખ પહોંચેલું ફળ ક્યાં જાય? જેણે કર્યું હોય ત્યાં. હવે તમે ગમે તેટલા સ્વતંત્ર હો, પણ આ જે આવે છે આપણી પાસે એ તમને સુખ આપે કે દુઃખ આપે? દુઃખ આપે કે ના? પ્રતિકૂળતા, દુઃખ. ભગવાને એ નથી બનાવ્યું. આપણા સ્વતંત્રતાનો બુદ્ધિનો ઉપયોગ નહીં કરીને અને ધર્મનું રક્ષણ, ધર્મનું પાલન નહીં કરીને જે કર્મ થાય તો હવે તો અહીંયા સૃષ્ટિમાં જ, પણ એની પણ ચોક્કસ વ્યવસ્થા છે કે જે જવાબદાર હોય ત્યાં જ જાય. હવે આ કર્મો વધતા જ જાય, પછી અધર્મ વધતો હોય એનો અર્થ એવો થાય વધતો જ ગયો. ભગવાને અપેક્ષા એ રાખી હોય કે આ મારો મોટો દીકરો છે, મને સાથ આપશે, અને માણસ જ્યારે અધર્મનું પાલન કરે પછી ભગવાન એને ફરી મનુષ્યનો જન્મ ના આપે. આ બ્રહ્માકુમારીવાળાને પહોંચાડજો. તમે સમજો તો પહોંચાડો ને, પહેલાં સમજી લો. આ તો મજાક છે, મને ખબર નથી, આપણે એને જાણતા નથી. તો કોઈ એવું માનતું હોય કે આવું હશે, હોવાની સંભાવના છે, તો કહી શકાય નહીં. જે માણસ રાક્ષસ બનીને જીવન જીવતો હોય, અસુર બનીને જીવન જીવતો હોય, તો શું ભગવાન એને મનુષ્ય જ બનાવી રાખે? એવું હોય જ નહીં. કારણ કે એ જીવની ઈચ્છા એવી જ હોય. ધારો કે ખાવું, એટલું ખાવું, તો પછી માણસ શું શરીર આપે તો વિચારો જીવી જ ના શકે. માણસ બનીને તમે એટલું ખાઈ જ ના શકો. તો એના વિશેષ ઉપાધિવાળા પ્રાણીઓ છે કે જે કૂડો કચરો જે કે હોય બધું જાપટે અને પૂરતી માત્રામાં ખાય તો એને કંઈ ના થાય. મારી ઈચ્છા મહત્ત્વની બની જાય ને, ઈચ્છા પ્રમાણે પછી ભગવાન મને વ્યવસ્થા કરી આપે. તો હવે જો આ જ ઈચ્છા હોય તો ભગવાન મને એવું શરીર આપે, ત્યાં જવું પડે. કેટલાક લોકો ક્રોધમાં ને ક્રોધમાં મારફાડ કરતા હોય, હિંસા કરતા હોય, તો એની આ પ્રકારની ઈચ્છાની પૂર્તિ કરવા માટે ભગવાન મનુષ્યનો જન્મ આપે તો નકામું છે. કારણ કે મનુષ્યના રૂપમાં આપણે રાડારાડ કર્યા કરીએ, આખો દિવસ મારપીટ કરીએ તો એ મને મજા ના આવે. જે મનુષ્યનું શરીર જેણે લીધું એને મજા ના આવે, અને એ યોગ્ય પણ નથી, બીજા માટે યોગ્ય નથી. તો ભગવાન એને શું કામ મનુષ્યનું શરીર આપે? ભાઈ વાઘ સિંહ શેના માટે છે? ગર્જનાઓ સાંભળી જાય ને, એ શરીરમાં રહીને તમે તમારી ઈચ્છા પૂરી કરો. એટલે હવે એમાં ભગવાન જવાબદાર નથી કે ભાઈ જીવ ભગવાનને જ મેળવવા ઈચ્છતો હોય તો ભગવાન બધાને કેમ મનુષ્યનો શરીર નથી આપતા? એ પ્રશ્ન હતો ને, કેમ નથી આપતા? કે આવું છે. એટલે હવે એણે શું કરવું પડે? એણે એની પોતાની ઈચ્છાને ઓળખી જ નહીં. મનુષ્યના શરીરમાં રહીને આપણે ઓળખી શક્યા હોઈએ, પણ એ કામ કર્યું જ નહીં. 60 થયા, 70 થયા, 80 થયા, એ દિવસ આવ્યો જ નહીં કે હું આ શરીરનો ઉપયોગ કરી લઉં.
તો પછી શું થવાનું? શરીર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલે. અમારા સ્વામી દયાનંદજી મહારાજ એવું કે આ શરીરમાં જે હૃદય ચાલે છે ને એની પ્રક્રિયા આવી હોય, લપ ડપ કન્ટિન્યુઅસ, જન્મ્યા ત્યારથી આ જ કરે. એ બિચારાને એમ થતું હશે કે આને 50 થયા, 55 થયા, હવે એ કંઈક આગળ વધશે, મારે સેવા કરવી જોઈએ એની, હું ચાલુ રહું, એને કંઈ ના થાય. બ્લોકેજ તો ઘણા આવી ગયા, વળી ડૉક્ટરે પકડી પાડ્યું કે આને બ્લોકેજ છે એટલે વળી ઓપરેશન કરાવ્યું. તો એમ તો ચલો હું એને થોડું ગમે તેમ કરીને જીવાડું, એના કામ ચાલુ રાખે. 70, 75, એટલો ગુસ્સો આવે પંપને, હવે બહુ થયું, આ માણસ સમજવાનો નથી, તો હું શું કામ સેવા કરું? હવે લપમાંથી ડપ થતું નથી. અને આ ભાઈ સવારના ઉઠ્યા જ નહીં. શું થયું? કોલેપ્સ. મજાક છે, પણ આવું થતું હશે બિચારા હૃદયને કે ભાઈ આ માણસ પોતાનો જીવનનો ઉપયોગ કરે તો સારું, એના માટે છે. એટલે સનત કુમારો આ કક્ષાના જીવો હતા કે જેમને મોક્ષ જ જોઈતો હતો. જેમ નચિકેતા જાહેર કરે, નાના બાળક તો જાહેર કરે કે નચિકેતાને આત્મવિદ્યા સિવાય કશું જ ના જોઈએ. દેટ્સ ઇટ, ઘોષણા. આપણે તો એવું ના નક્કી કરી શકીએ, પણ સમજીએ તો ખરા કે મનુષ્યનું શરીર હજી સમય છે, ખબર નથી કાલે શું થશે. હમણાં ઋષિકેશ હું ગઈ હતી ગયા મહિને, તો અમારો પ્રોગ્રામ શરૂ થવાનો હતો. કઈ તારીખ હતી મને ખબર નથી. ના 17મી તારીખે અમારો કાર્યક્રમ શરૂ થવાનો હતો. 18મીથી મેઇન ફંક્શન શરૂ થવાનું. જે મેઇન ફંક્શન શરૂ થવાનું હતું માંગલિક એનું મંગલાચરણ જે કંઈ પ્રારંભિક બધું હતું, ત્યાં સવારના 5 વાગ્યામાં એક સ્વામીનીનું શરીર શાંત થઈ ગયું. ડાયાલિસિસ ઉપર હતા, આશ્રમમાં જ હતા. હવે મંગળ જ્યારે શરૂ થવાનું ત્યાં આ પ્રસંગ આવ્યો. એમને હોસ્પિટલમાં લઈ ગયા હતા કે હવે ત્યાં જ રાખજો, હમણાં ના લાવતા. કેમ તો કે અમારે અહીંયા શુભારંભ થઈ રહ્યો છે. એ શુભારંભ પતી ગયો, 8 વાગ્યા બ્રેકફાસ્ટમાં લાગે પતી ગયો, પછી શુભારંભ થયો. અને પછી બધાને કહી દીધું કે હવે આપણું જે બીજું સેશન છે એ હવે બપોર પછી જશે. અત્યારે બધા ભેગા થવાનું છે. એ જે કુટિયામાં એમને લઈ ગયા હતા ત્યાં વિધિન 2 hours ફટાફટ બધું વિધિ પતાવી સ્મશાનમાં પણ લઈ ગયા, અગ્નિ સંસ્કાર પણ લઈ ગયા, પણ જાણે કશું બન્યું જ નથી. કાર્યક્રમ ચાલો. આપણને એમ થાય ગઈકાલ સુધી આ માતાજી બધાની સાથે અમે લોકો વાતચીત કરતા હતા, આમ છે તેમ છે, અને જુઓ તો ખરા માણસનું જીવન હતા ન હતા, ભૂલી જ ગયા. આપણે ત્યાં કંઈ ઘરમાં બન્યું હોય તો અઠવાડિયા સુધી રોકકળ ચાલે ને કેટલી વિધિઓ ચાલે. અહીં તો 2 કલાકમાં ફિનિશ. મેં કીધું આ સંન્યાસી સારા, સંન્યાસી તો કેટલું સારું, કંઈ લેવા દેવા જ નહીં, મૂકી આવે જઈને, કોઈ નહીં કંઈ કશું નહીં. અને બધાને ખબર છે કે એ તો ઓલરેડી પહેલેથી જ એમનું તો કામ થઈ ગયું હોય બધું. પછી તો જે શરીર સાથે વ્યવહાર કરવાનો એ જ કરવાનો રહે, એ વિધિ જ કરવાની રહે. બાકી જીવાત્મા તો ઓલરેડી પરમાત્મા સ્વરૂપે જ હોય જ્યારે હોય ત્યારે. પણ મૃત્યુ આવું હોવું જોઈએ. આવું હોય તો વાંધો નથી. આવું ક્યારે બને? આપણે આપણું કામ કરી લીધું હોય તો. આપણે બધી વ્યવસ્થા કરીને જવું પડે. બીજો આ ખાતામાં આટલા પડ્યા છે, આના નામે કરો, પેલા ના, એ બધું ના કર્યું તો ક્યાંય પછી નહીં. અને ચિંતા કેટલી હોય, શું કરશે, પડી તો નહીં જાઉં ને, આમ તો નહીં થાય ને, તેમ તો નહીં થાય ને, મારું કોણ ધ્યાન રાખે, કેટલી. અને પછી શું કરશો? અને 10 દિવસ સુધી વિધિ કરવાની કે 12 દિવસ સુધી, 13 દિવસ સુધી શું કરવાનું? શ્રાદ્ધ કરો, તર્પણ કરો, બીજાએ કેટલી ચિંતા કરવાની હોય ને. શું હોય તો કરે. અરે એ સમજણ આપું છું કે તમે આવું કરો, એના માટે છે ચર્ચા. શેના માટે છે કે આ કામ કરી લો. આવું મૃત્યુ નથી જોઈતું આપણે, સંસારી જેવું.
આવું મૃત્યુ જોઈએ. મેં જે વાત કરી ને એવું મૃત્યુ જોઈએ. એ લોકો છૂટા ને આપણે છૂટા. કોઈ રોકકળ ના જોઈએ, કોઈ બીજી બધી માથાકૂટ ના જોઈએ. અરે રે જતા રહ્યા હતા ત્યારે આમ હતું, મને તો બહુ યાદ આવે છે ફલાણું ઠીકરું. તમે એવા બધા ના રહો એમ કહેવાની વાત છે. એવા ક્યારે લેવાય? તમારા હાથની વાત છે શું? ના, હાથની વાત જ છે. ઉપયોગ કરી લો શરીરનો તો હાથની વાત છે. ન ઉપયોગ કરો તો કંઈ નહીં. ખાવા પીવામાં ઉપયોગ કરો, ફરવામાં ઉપયોગ કરો, બધા મારું મારું કરીને જે વળગવાનો એમાં ઉપયોગ કરો. આમાં ઉપયોગ નથી થતો. આ તો મારા હાથની વાત નથી. તો પેલી બી તમારા હાથની વાત છે. ન હોય તો દોડી દોડીને બધું ભેગું કરીએ છીએ. એટલે એ બધા ઉપર હવે જરાક એને બધાથી દૂર રહો. મોબાઈલ ભૂલી ગયા હોય તો ભૂલી જ જાઓ. નથી ભૂલી ગયા હોય બધા રૂમમાં મૂકીને આવો. અને આટલી સરસ આ તો સીધું સ્વર્ગ જ છે. એટલે તમે આરામથી ભગવાનના દર્શન કરી શકો. એટલે મોક્ષની ઈચ્છા એટલી તીવ્ર બની હોય તો કામ થશે. અને મોક્ષની ઈચ્છા શું કામ તીવ્ર બધું? કે એક જ ઈચ્છા છે આપણી જીવની, એક જ ઈચ્છા છે. ઓળખી લો કે આ એક જ ઈચ્છા છે. આ સિવાય બાકી બધો બકવાસ, બાકી બધો બકવાસ. मेरे बच्चे क्या कर रहे होंगे, उसको पता नहीं मैं कहाँ हूँ. भाई स्वर्ग में बोल दो उसको कि मैं स्वर्ग में हूँ, चिंता नहीं है. आपकी इच्छा है तो आप भी आ जाओ, किसने मना किया है? वो तो आते नहीं है और आपको भी नहीं आने देते. ये कोई बात है? એટલે કોઈ એવા પ્રકારની ચિંતાની તો જરૂર નથી. અહીંયા આવીને થોડું ચિંતન તમારી અંદર જાય એવું કરો કે શું સમજાવવાનું છે, શું સમજાયું. એક કલાક આપણે શેની ચર્ચા કરી? દક્ષિણામૂર્તિ ભગવાન જ વિષય છે. દક્ષિણામૂર્તિ ભગવાનને શું કામ પ્રગટ થવું પડ્યું? તો કે એવા જીવો એની સમક્ષ પ્રગટ થયા. પહેલાં તો જીવોએ બોલાયા ભગવાનને કે ભગવાન તમારી જરૂર છે. પણ એ જીવ કેવો હોય? આપણે બોલાવે તો પ્રગટ ના થાય. આપણે એવા બનવું પડે. સનત કુમાર એક જમાનામાં આપણી જેવા હશે, પણ ધીરે 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 એ લોકો પોતાની ઈચ્છાને ઓળખી શક્યા કે ખરેખર શેની ઈચ્છાવાળા છીએ આપણે, ઓળખી શક્યા એ લોકો. એટલે મનુષ્યનું જે શરીર છે એ આ બધું વિચારવા માટે છે. છેવટે તો આપણી આજુબાજુ જે કંઈ છે એ સગુણ બ્રહ્મ જ છે, એ જ પરમાત્મા છે. એટલે હનુમાનજીની અંદર તો ખાલી ક્રોધ હતો, અને એ તો ભગવાન માટેનો ક્રોધ હતો. આપણી અંદર જે ક્રોધ છે એ વગર મફતનો છે. સમજ પડે ને? વગર મફતનો એટલે શું? એટલે શું વગર મફતનો એટલે શું કહેવાય? હા, વગર મફતનો એટલે શું? ક્રોધનું કોઈ કારણ નથી અને ક્રોધ છે. કારણ નથી અને ક્રોધ છે. એવું કેમ કહો છો ભાઈ? કારણ તો અનેક છે ક્રોધના, મારી અંદર એ છે. તમે લોકો ઊંઘી જાઓ એટલે મને ક્રોધ જન્મવાના જ છે. તમે વાતો કરો તો મને ક્રોધ જન્મવાના જ છે ને. ક્રોધ બધાની અંદર છે, કારણો તો છે જ. કેમ એવું કહો છો ક્રોધનું કોઈ કારણ નથી? એટલા માટે આપણે વાત કરી કે ભગવાને જે જગત સર્જ્યું ને એમાં ક્રોધનું કારણ નથી. એમાં ક્રોધનું કોઈ કારણ નથી. કારણ કે દરેક નામરૂપમાં એ પરમાત્મા જ પ્રગટ થયો હોય તો કોણ કોનો દ્વેષ કરે, કોણ કોને રાગ કરે, કોણ કોના ઉપર ક્રોધ કરે? આવું સંભવ ના હોય. જ્યારે ભગવાન જ બધું હોય, કોઈને કોઈના માટે દ્વેષ જન્મે નહીં. તો પછી કેમ જગતમાં ક્રોધ છે? કેમ આપણી અંદર ક્રોધ છે? કેમ આપણી અંદર રાગ દ્વેષ છે? પ્રશ્ન થવો જોઈએ કે ના થવો જોઈએ? બુદ્ધિનો ઉપયોગ કરો તો થાય. બુદ્ધિનો ઉપયોગ કરો તો થાય. બાકી તો બધું આપણે એવા સંસારને વળગેલા છીએ તો ના સમજાય. આપણી બુદ્ધિમાં કેમ આવું બધું છે? રાગ પણ છે ને, દ્વેષ પણ છે ને. ઈશ્વર સૃષ્ટિમાં આવું બધું સંભાવના નથી. કેમ નથી? ખબર હોવી જોઈએ કેમ નથી. તો કે એક જ તત્વ છે. ઈશ્વર એક જ સર્વત્ર છે. એટલે ઈશ્વરને ઈશ્વર માટે રાગ દ્વેષ કે ક્રોધ
હોવાની સંભાવના નથી, ન હોય. અને આપણને છે એનો શું થયો? આપણી દ્રષ્ટિ ભિન્ન છે, આપણી દ્રષ્ટિ યથાર્થ નથી. એટલે કે આપણે જગતને ઈશ્વર સૃષ્ટિ રૂપે નથી જોતા. એટલે આપણી દ્રષ્ટિમાં, આપણી બુદ્ધિમાં દ્રષ્ટા અને દ્રશ્ય એવા ભેદ છે, જેને કહેવાય દ્વૈત. બસ આનાથી આગળ કશું વિચાર્યું નથી, કોઈએ વિચાર્યું નથી. આ જ સત્ય છે, મને જીવીએ છીએ. હું દ્રષ્ટા અને મારા સિવાયનું બધું દ્રશ્ય, અને બધા આવું જ વિચારે છે. એટલે સરઘસ એક જ સાથે સંઘ બધો એક જ ડિરેક્શનમાં, એક જ દિશામાં જઈ રહ્યો છે. આવું સાંભળવું, સમજવું, સ્વીકારવું એ બહુ મોટી ઈશ્વરની કૃપાનો તપ થાય, સમજી લો. ન સમજાયું હોય તો મને કહો, આનાથી વધારે સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. કે ના સમજાયું હોય તો કહો કે આપણી બુદ્ધિમાં જે સમજ છે એ કેવી છે? હું દ્રષ્ટા અને બાકીનું બધું દ્રશ્ય. તો શું થયું? બધા આવું જ સમજે છે ને. ભલે બધા સમજતા હોય, પણ જો તમારે દુઃખમાંથી મુક્ત થવું હોય, જો તમે મોક્ષની ઈચ્છાવાળા હો, તો આ સમજ પહેલાં મેળવવી પડે. અને આ સમજ એટલે કે આ ખોટી સમજ છે સમજાય અને એને દૂર કરો એટલે મોક્ષ સિદ્ધ જ છે સમજાય. મોક્ષ સિદ્ધ છે એટલે શું? ઈશ્વર સૃષ્ટિમાં ક્યાંય દુઃખ નથી, ઈશ્વર સૃષ્ટિમાં ક્યાંય સંઘર્ષ નથી, ઈશ્વર સૃષ્ટિમાં પરમ શાંતિ જ છે, પરમ આનંદ જ છે. એ સમજાય, એ સમજવું એટલે મોક્ષ. પણ મારી સમજ ખોટી છે એવું કોઈ તો મને બતાવો ભાઈ, ક્યાં ખોટી છે, કઈ રીતે ખોટી છે, કેમ દૂર કરવી, ખરો ને? ના, હું તમારી જાતે વાંચી લઉં છું રોજ. તો દક્ષિણામૂર્તિ ભગવાનને પ્રગટ થવાની જરૂર નહોતી. સનત કુમારો વિદ્વાન જ હતા. એની જાતે એણે વાંચી લીધું હોત, લખી લીધું હોત, ચિંતન કરી લીધું. સનત કુમાર ના કરી શક્યા હોત. એમણે પ્રાર્થના કરી કે ભગવાન, તમે કોઈક રીતે અમારું અજ્ઞાન દૂર કરો. સનત કુમારોને અજ્ઞાનનો પરિચય હતો. આપણને કેમ ગુરુનું મહત્વ નથી સમજાતું? ગુરુ માટે ઈચ્છા કેમ નથી જન્મતી? અને તોય ભગવાનની કૃપા જુઓ કે આપણી પાસે વ્યવસ્થા છે. આપણે એ બધા મહાત્માનો આશીર્વાદ લઈ જ રહ્યા છે. ઈશ્વરની કૃપા છે, ઈશ્વરની વ્યવસ્થા. પણ આપણા હૃદયમાં ક્યાં ઈચ્છા છે? હૃદયમાં ક્યાં ઈચ્છા છે? ગુરુની ઈચ્છા, ગુરુ માટે જે મહત્વ બુદ્ધિ હોય, મહત્વ હોય, શ્રદ્ધા હોય. ખરું ગુરુ તત્વ જેને કહેવાય. દરેકને પોતપોતાના ગુરુઓ તો હોય, જીવંત હોય કે ના હોય. ગુરુ માટે શ્રદ્ધા હોય એ જુદી વાત છે. મેં કંઠી પહેરેલી છે ભાઈ, મારા ગુરુએ જ આપી છે કંઠી, એમ માની દરેક માણસ જીવતો હોય. એ ગુરુની વાત નથી કરતા. એ ગુરુ તો એનું કામ કરીને જતા રહે અને આપણા ઉપર આશીર્વાદ કરે છે. પણ મને જે ગુરુની જરૂર છે, કયા ગુરુની? જે મને આ સમજ આપે કે મારી બુદ્ધિમાં અજ્ઞાન છે. કોઈ પ્રત્યક્ષ રૂપે આવીને મને કહે કે ભાઈ હા, અજ્ઞાન નામની વસ્તુ છે, જરા વિચાર કરો, અને એને કારણે જીવનનું બંધન છે, દુઃખ છે, અને એને દૂર કરવાની જરૂર છે. દૂર કરવાનો ઉપાય બતાવો. ઉપાય છે, સિદ્ધ જ છે ઉપાય. શાસ્ત્ર આપણા તૈયાર જ છે. દક્ષિણામૂર્તિ ભગવાન તૈયાર જ છે. કોઈક ને કોઈક રીતે એ આપણા અજ્ઞાનને આવા માધ્યમથી, સત્સંગના માધ્યમથી, સંવાદના માધ્યમથી દૂર કરવાનું કામ કરે છે. આ બધી વસ્તુઓ નથી સમજાતી. વેદાંતના વિદ્યાર્થીને પણ આ બધું નથી સમજાતું. ગુરુનું મહત્વ નથી સમજાતું, કારણ કે અજ્ઞાનનો પરિચય નથી. આપણી બુદ્ધિમાં જે અજ્ઞાન છે, અજ્ઞાનનું સ્વરૂપ, અજ્ઞાન શબ્દથી બધા પરિચિત છે, પણ અજ્ઞાન ખરેખર કેવી રીતે પ્રકટ થઈ રહ્યો છે
અજ્ઞાન કોને કહેવાય? અજ્ઞાન કોઈ દ્રવ્ય નથી, પદાર્થ નથી કે ભગવાને આપણી બુદ્ધિમાં મૂકેલો છે અને માયા કામ કરે છે. આવી તો ઓળખ છે બધાને, પણ અજ્ઞાનનું ખરું સ્વરૂપ કઈ રીતે પ્રગટ થયેલું છે આ સર્વત્ર એ આપણે જાણતા નથી. હવે કે હું બીજાની બુદ્ધિમાં અજ્ઞાન દૂર ના કરી શકું, હું કોની જવાબદારી લઈ શકું? મારી. તમે કોની જવાબદારી લઈ શકો? તમારા બાળકોની, તમારા પતિની, તમારી પત્નીની, કોની? તમારા બહુ પ્રિય લોકો છે, અતિ પ્રિય, એની જવાબદારી ના લઈ શકો તમે? બે એની ખાવા પીવાની જવાબદારી લઈ શકો, એની સેવા ચાકરીની જવાબદારી લઈ શકો, પણ એની બુદ્ધિમાં જે અજ્ઞાન છે એની જવાબદારી હું ના લઈ શકું. એટલે હું સત્સંગમાં નથી આવતો કે નથી આવતી. એટલે ભાઈ એ ના લે તો કંઈ વાંધો નહીં, તમે એની ના લઈ શકો તો કંઈ નહીં, પણ તમારી કોણ લેશે? તમારી આપણી બુદ્ધિમાં જ અજ્ઞાન જેની જવાબદારી કોણ લેશે? એ લોકો લેવાના છે. લગ્ન કર્યા છે એના માટે સુખીકરણ વચન આપ્યું છે, તો પછી એને જવાબદારી ના લેવી જોઈએ? તમારી બુદ્ધિમાં જે અજ્ઞાન છે એની જવાબદારી એને ના લેવી જોઈએ? તમારી બધું કામ કરે છે તો આ કામે ના કરવું જોઈએ? સુખ આપવાનું, મોક્ષ આપવાનું કોઈ કરી શકે એમ નથી, કારણ કે એની બુદ્ધિની સમસ્યા એ જ છે. પણ એ માને છે કે મને બધી ખબર પડે જ છે. શું કરીએ? સનત કુમારો પણ એમાંના નથી, ભલે એ પણ પુરુષ વર્ગ છે એટલે જ પસંદ કર્યું હશે. કારણ કે બહેનોને જો બતાવે, બહેનો ઘણી બધી છે, ગાર્ગી છે, સુલભા છે, ઘણી બધી બહેનો છે જે ગુરુ પાસે ગઈ હોય અથવા ગુરુના રૂપમાં હોય. પણ શાસ્ત્ર કોને દ્રષ્ટાંત આપ્યું? સનત કુમાર. જેથી લોકોને ખબર પડે કે ભાઈ એવું નથી કે પુરુષોમાં અજ્ઞાન ના હોય, પુરુષોમાં અજ્ઞાન હોય છે. અહંકાર તો હોય જ છે, બધે જ હોય, સ્ત્રી પુરુષ સર્વત્ર બધા જીવોમાં અહંકાર હોય, પણ એ અહંકારનો સદુપયોગ કેમ કરવો એવી ખબર નથી. અહંકારનો પણ ઉપયોગ કરવાનો હોય કે ના કરવાનો? અહંકાર એ કામનો છે, જો ઉપયોગ કરી લો, મારા હિતમાં શું છે, હું ક્યાંક નમું. ભગવાનને ખબર હતી આ અહંકાર ક્યાંય નમવાનો નથી, એટલે આપણી સંસ્કૃતિમાં એટલી બધી વસ્તુઓનું વર્ણન છે કે આને નમસ્કાર કરશો તો આ ફળ મળશે, ને અહીં નમશો. એટલે ઘણા લોકો બધું કશું છોડે નહીં. તો સારું ભાઈ, નમો તો ખરા, ક્યાંક તો નમો. નમતા જ નહીં શીખો તો કોઈ દિવસ પાર નહીં આવે. નમો, ક્યાંક નમતા શીખો. એટલે અજ્ઞાનનો પરિચય કરાવો. કેવા પ્રકારનું અજ્ઞાન છે આપણી બુદ્ધિમાં? હનુમાનજીને એટલા માટે યાદ રાખવાના કે હનુમાનજીને સફેદ ફૂલોની જગ્યાએ લાલ ફૂલો દેખાયા. એનું કારણ જુદું છે. આપણે એવું નથી કહેતા કે એનું અજ્ઞાન હતું. નો, એ દેવતા છે, એનું દ્રષ્ટાંત આપણે ખાલી અહીંયા ઉપયોગમાં લેવાનું છે, સરખામણી નથી કરવાની. એની મદદથી સમજવાનું છે કે મારી બુદ્ધિમાં કેવી રીતે અજ્ઞાન છે. તો કે જે ભગવત સૃષ્ટિ છે, જેમાં એક અને અદ્વિતીય તત્વનો વિલાસ છે, એમાં મને ભેદ દેખાય છે, દ્વૈત દેખાય છે. કઈ રીતે દેખાય છે દ્વૈત? હું દ્રષ્ટા અને બીજું દૃશ્ય, આ ભેદ છે. એ અજ્ઞાનને કારણે છે. જો ભગવત સૃષ્ટિ હોય તો ભગવત સૃષ્ટિ દેખાવી જ જોઈએ, નથી દેખાતી. એનું કારણ શું? અજ્ઞાન. એટલું જ નહીં, એ દ્રષ્ટા અને દૃશ્ય એ ભેદ સમજાવો એના માત્રથી. હવે સત્ય નથી એને શું કહેવાય? કલ્પના. જે સત્ય નથી એને શું કહેવાય? કલ્પના, અધ્યારોપ. અધ્યારોપ કલ્પના. અને મારા બધા જ દુઃખનું, જીવ માત્રના બધા જ પ્રશ્નોનું કારણ કેવળ આ કલ્પના છે, જેને બ્રહ્મસૂત્રમાં શંકરાચાર્યજી વિસ્તારથી સમજાવે છે અધ્યાસ ભાષ્ય. લાવો છો કે નહીં તું કાગળ અધ્યાસ ભાષ્ય? તમે લાવ્યા છો કે નહીં? હા, કડકડાટ બોલી જવાનું એકવાર. કોને કહેવાય સંસારની વ્યાખ્યા? રોજ બોલાવડાવવાની બધાને. આ શું છે સંસાર?
એટલે આપણને સમજાય કે સંસાર બહાર નથી. કમસે કમ એટલું તો સમજાય. બહાર શું છે? અરે ભાઈ, આ મોટું અભ્યાસનું પરિણામ. બહાર શું છે એની પ્રશ્ન. ખરેખર બહાર નામની કોઈ વસ્તુ જ નથી. પણ ચલો કહો તમે વ્યવહારમાં, કઈ વાંધો નહીં. મેં તમને પહેલાં સમજાવ્યું કે ભગવત સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ એક જ સત્ય હોય. ઈશ્વર સૃષ્ટિ સત્ય હોય તેમાં એકત્વ જ હોય ને, દ્વૈત તો હોય નહીં. અને છતાંય મારી બુદ્ધિમાં દ્વૈત છે. એ દ્વૈતને કારણે હું એવું સમજું છું કે મારી અંદર અને મારી બહાર. તો કંઈ નહીં, આ સમજને ધ્યાનમાં રાખીને આપણે વાત કરો. તો પણ હું એમ પૂછું કે બહાર શું છે, તો શું કહેવું જોઈએ? ઈશ્વર સૃષ્ટિ. અને અંદર શું છે? મારી અંદર પણ શું છે? ઈશ્વર સૃષ્ટિ. બહાર પણ શું છે? ઈશ્વર સૃષ્ટિ. કોણ મને આનો લાભ નથી લેવા દેતું? આ સત્ય કોણ નથી જાણવા દેતું? મારી કલ્પના, મારું અજ્ઞાન. મારું અજ્ઞાન. આ અજ્ઞાન ઈશ્વર સ્વરૂપનું અજ્ઞાન, ઈશ્વર સૃષ્ટિનું અજ્ઞાન. અને એને કારણે મારી બુદ્ધિમાં મેં નિર્ણય કરેલો છે, હું આ દેહ છું અને હું દ્રષ્ટા. આ સર્જન આપણું પોતાનું છે, જેને કહેવાય જીવ સૃષ્ટિ, જેને કહેવાય કલ્પના. હવે મારા જીવનમાં આમ બન્યું ને મારા જીવનમાં તેમ બન્યું ને પહેલાં આમ કર્યું ને પહેલી આમ કર્યું ને ભગવાને આમ કર્યું ને મેં આમ કર્યું ને એને કારણે આમ થયું ને આ મારું ઘર, આ મારી મિલકત, આ મારો પરિવાર, આમાંની એક પણ વસ્તુ સત્ય સાબિત થઈ શકે એવું છે? છે ખરું? બધું ઘરે છે, પરિવારે છે, મિલકતે છે, બધું જ છે. પણ તમારી જે સમજ છે કે આ મારું અને આ હું, એવું સાબિત થઈ શકતો એટલે એ તો તમારી જ એક દ્રષ્ટિ થઈ ને, હું ને મારું. તો એનું નામ સંસાર. અને એમાં જ આપણે જીવી રહ્યા છીએ. બહાર ખરેખર કોઈ વસ્તુનો લાભ નથી લેતા, માણતા નથી આપણે. કોને માણીએ છીએ? કલ્પનાને. જન્મો જન્મોથી. સમજાય છે ને? એટલે રડા રોડ ચાલે છે કે મારું આ જતું રહ્યું. થેલો ભૂલી ગયા તો જીવ ઊંચો થઈ જાય, મારો થેલો જતો રહે, શું થશે? તો ઘર જતું રહે તો શું થાય માણસને? પૈસા ચોરાઈ ગયા હોય તો આપણે અડધા મરી જઈએ. આ જ છે ને, મારા સગા જતા રહ્યા, મારો દીકરો જતો રહ્યો, દીકરી જતી રહી, પેલા જે કંઈ સગા એ સમજવું પડશે. જતા રહ્યું એટલે શું, સંયોગ વિયોગ બધું સમજવું પડશે. તમે છોડી જ દેવાના છો ને આ શરીરને. નહોતું છોડવું ને તો પકડી રાખો. બધાને પ્રિય છે પોતાનું અસ્તિત્વ. તો વાસ્તવિકતા તો જાણવી પડશે ને કે આ શું છે, સંયોગ વિયોગ શું છે, જેને જન્મ મૃત્યુ કહીએ છીએ શું છે. પણ આટલું તો સમજાય ને, હું ને મારું એ મારી કલ્પના જ છે. તો મારા જીવનમાં જે કંઈ બન્યું હોય, જેને કારણે હું માનતી હોઉં કે હું સુખી કે દુઃખી, બધો મારો સંસાર, એમાં કોઈ સત્યતા તો નથી જ રહેતી. દુઃખનું કોઈ કારણ સિદ્ધ થતું નથી, સુખનું પણ કોઈ કારણ સિદ્ધ થતું નથી. તો શું સુખે નથી ને દુઃખે નથી? ભાઈ ભગવત સૃષ્ટિને જાણીએ તો ભગવાન તો સુખ સ્વરૂપ જ છે. તો આપણો સમાવેશ ભગવાનમાં કરી દઈએ અને હું ને મારું જે બુદ્ધિમાં છે એના સાથે ભગવાનમાં સમાવેશ કરી દઈએ તો શું મળે? શાંતિ. કારણ કે બધું હું મારું જેને કહું છું એ હું ઈશ્વરને સોંપી દઉં તો ચિંતા ઓછી થાય કે ના થાય? ના, અમે ઈશ્વર જ કરે છે સંચાલન, પણ આપણે સમજવા તૈયાર નથી. મારી જવાબદારી. તો ભગવાન કે સારું, તું એવું માને તો કે મને વાંધો નથી. પેલું ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉઠાવે, શેના ઉપર? ટચલી આંગળી ઉપર. એના મિત્રોને શું થાય? ભગવાન તમે એકલા કેવી રીતે ઉપાડશો? તમારે નહીં ઉપડે એટલે લાકડી લઈને જાય. ભગવાન કે ઊભા રહો, કંઈ વાંધો નહીં, ઊભા રહો, મને કે ફેર પડતો નથી. ભાઈ એ ગોવાળો આમ કરતા હોય લાકડીથી તો ઉપાડતું કોણ હોય છે? ટચલી આંગળી ઉપાડતી હોય છે ને. એમ હું તમે માનીએ હું જ કરું છું, મારે કરવું જ જોઈએ. ભગવાન કે માનો, મને કે ફેર પડતો
નથી. તમને બહુ શોખ છે. પેલી બાઈને કીધું તું ઊંટ ગાડીમાં બેસી જા, તારું પોટલું લઈને ચાલતી હતી, બેસાડી દીધી એને. પોટલું માથા પર, ભલે ગાડીવાળાએ જોયું કે આ બાઈ તો જો, એટલે ભાઈ પોટલું તો નીચે ઉતાર. તો કે ભલા માણસ, તમે મારો ભાર વહન કરો છો, કમસે કમ હું આટલું પોટલું તો ઉપાડું. શું કે ઉતારું? ઉપાડવું જોઈએ ને. ગાડીવાળો કોનું વહન કરે છે? પોટલાનું કે પેલી બાઈનું? કોનું વહન કરે? પોટલાવાળી બાઈનું. પોટલું બાજુ મૂકે તો કોણ? અક્કલ બળી કે ભેંસ? ખરું ને? બહુ સરસ, બહુ જ સરસ છે ખરેખર આ સત્યને જાણવું. મહાન આશ્ચર્ય છે. પણ ક્યાંથી શરૂઆત થાય? અજ્ઞાન જાણીએ ત્યારે. અજ્ઞાનને સમજવું એ મોટું જ્ઞાન છે. સારું, આપણે અડધો કલાકનો બ્રેક આપીએ, પછી મળીએ પાછા. તડકો ખાઈને પાછા આવી જાઓ. 11 વાગે